કોણ શું જેને તું આમાંથી વીણીને ફેંકી દેશે ને ઈ કચરો? અલે પણ અહીં શી દાવ્યો? આ ચોખા છે ને એમાં મગ ભેળવી દેવા એટલે આપણું ઠેકાણું પડી જાય. ઓલી હેડંબા ક્યાં ગઈ? હેડંબા કોણ? તારી આજ સુધી કુંવારી રહી ગયેલી માસી મને જોવે છે ને હેડંબાની જેમ મારવા દોડે છે. મારા રોયા જેટ ભાગે નથી. મારી માસી જો આવી પૂગી ને તો તારો ને મારો બેનો કચરો કરી નાખશે. કર્યા હવે ઈ પહેલા તો આ ગામમાંથી કચરાલાલની સવારી નીકળશે. કેમ પીટિયા? સવારના પરમાં ભાંગ તો નથી પીધી ને? બીજા કોઈની લઈને તારી સવારી? હા, સવારી તો ભડવીર ભયડાઓની જ નીકળે ને. આ ઓલા શંભુભાઈ છે ને એને ઓલા ડાકુઓને પકડવાનું જે ઇનામ કાઢ્યું છે ને એ ડાકુઓને ઝેર કરી મોં માગ્યું ઇનામ મેળવીશ. પછી ફદ્યા તારી માસી પૂતનાના મોઢા ઉપર મારીશ અને પછી તને વાસ્તે ગાસ્તે જાન જોડીને પરણવા આવીશ. પાછી પૂતનાની પનોતી બેઠી. હાલ હું જાઉં. કેમ અલ્યા? ડાકુઓને પકડવા ગયો તો ને માસીથી બી ગયો ને? હવે હાલ કોણ બીવે છે એનાથી? બોલાવી ઝાડીને પાતળી હોટા જેવી નો કરી નાખું તો મારું નામ કચરો નહીં. જા. શું માસી? કેજો કામકાજ પાછી તો પૂછે કે શું માસી? અરે આટલી વાર કેમ લાગી? એ તો હા માસી ઘરમાં છે ને વાંદરો ઘૂસી ગયો હતો એટલે ભગાડતા વાર લાગી. તું પાંદરી તે વાંદરોને હેડવો છો શા માટે? શું કરું માસી, હળી ગયો છે. હા, ખૂબ તાકી ગઈ છું. રાધા, હા જરા માથું દબાવી આપને. હા. રાધા. હા હા માસી. કચરો આવ્યો તો? ના માસી. આવશે તો એમનું ઢીંડું ભાંગી નાખીશ. હા માસી. આમ નમાલાની જેમ એક હાથે શું દબાવે છે? બે હાથે સરખું દાબ. લ્યો કેજો કામકાજ. મેં તને માથું દબાવવાનું કહ્યું, ઢીલ નહીં. હા, હવે કેવું સારું લાગે છે. અરે બસ પૂરું રહેવા દે. મને તો ઊંઘ આવે છે. જા તું એ જઈને સુઈ જા. મારી રૂપાલી રાધા, આ તારા બાકા જવા મર્દને કેસરીઓ તિલક કર. એના સોરણા ઉપર કેસરિયા છાંટણા છાંટ. મારા હૈયાના હાર એવો તે કેવો રાયજંગ જીતવા જઈ રહ્યા છો? આ તારો કેસરીયો કંથ બેવડો જંગ જીતવા જઈ રહ્યો છે. એક તો આ વખતે મેળામાં ઓલો કચરા જેવો કેશવ નથી એટલે લાઠીના દાવ હું જ જીતવાનો. અને બીજું પાછા વળતી વખતે ઓલા ગલુડિયા જેવા ડાકુઓને પકડતો આવીશ એટલે બેવડો તડાકો અને પછી હું થઈ જઈશ માલા માલ. અને પછી તો તારી ઓલી મારકણી માસી મારી પાસે મીંદડી જેવી થઈ જવાની. મારા રોયા જો કેજો કામકાજ. અરે મારીને હું તો તારા હડકા પાતળા કરી નાખી. તું શું નાના માલ થવાનો? બુકડી બારે. અરે જા કાળી ચૌદશ. અરે અરે મારી રાધા રાણી, આ સાક્ષાત કચરો તારી સામે હોવા છતાં આ કચરો હું કામ વાળે? કેમ મારા રોયા? બેવડો રાયજંગ જીતવા ગયો તો તે આવ્યો ધોયેલા મૂળા જેવો પાછો. અરે ધોયેલો મૂળો તો બહુ સારો, કાપીને ખાવા કામ આવે. પણ મને ઈ કે જોઈ, મારે તને ક્યારે ખાવાની? ખાવાની? એટલે આપણા લગન ક્યારે થશે? ક્યાં સુધી તું બે પાંદડે નહીં થાય ને ત્યાં સુધી આપણા લગન માસી નહીં કરી આપે. તો હું તારી માસીનું માથું ફોડી નાખીશ. હા? ઈ તો આખી જિંદગી પર વાંડી રહી. હવે આપણને કુંવારા રાખવા માંગે છે. ક્યાં છે માસી પોતના? એ તો ભીડગંજ મહાદેવ પાસે માંગવા ગઈ છે. હવે આ ઉંમરે એને હું માંગવાનું બાકી રહી ગયું છે. એ આ ગામમાંથી તારો ટાંટિયો ટળે ને એ. એમ? હા. તોય તારી માસીના બે હાથે હું મારા બે ટાંટિયા ન દબાવડાવું ને તો મારું નામ કચરો નહીં. બમ ભોલે. પ્રણામ મહારાજ. અરે જડી, મને મળી ગઈ તારી કડી. જડી મહારાજ, મારા નામની તમને કેવી રીતે ખબર પડી? ये बात तेरी झाड़ी बुद्धि के मालिपा नहीं आवेगी.
मगर हमको मालूम है कि तुम भिड़मंजन महादेव के पास क्या मांगने गई थी। કેજો કામકાજ શું માંગવા? तू ये मांगने गई थी कि इस गांव में से कचरे का टाटिया हमेश के लिए उड़ाई जाए। મહારાજ આ તો અચરજ કહેવાય. એ વાતની તમને કઈ રીતે ખબર? दूसरे साधु सब त्रिकाल ज्ञानी होते हैं, मगर मैं 6 काल ज्ञानी हूँ। છે કાળ જ્ઞાની? ત્યારે તો પ્રણામ મહારાજ. અરે પણ એમાં ચીપિયો સીધે માર્યો. ठहर मैं नीचे आता हूँ। है। अरे चीपिया तो मैंने तेरी झाड़ी बुद्धि को जगाने के लिए मारा, मगर तेरे मन में ऊंडे ऊंडे पर कोई भावना भड़कती है। તમે કઈ રીતે જાણ્યું મહારાજ? अरे अभी तक तू वांढी कंवारी है और तू लगन करना चाहती है। હા મહારાજ, પણ મારા મનની આ છુપી વાત તમે કઈ રીતે જાણી? अरे झाड़ी बुद्धि नी हैडम्बा, मैं एकला ज अगले 6 जन्म में तेरा पति था और इस जन्म में भी बन सकता हूँ। હે, સાચે જ મહારાજ? તો એ માટે મારે શું કરવું પડશે? मेरी सेवा, और वो सेवा में से ही तुझे मिलेगा कचरे को निकालने का मेवा। बोल वाली, करेगी ना? करूंगी महाराज, जरूर करूंगी. चीपियो का मारो? अरे हिंदी में क्यों बोलती है? हिंदी में तो सिर्फ बाबा लोग बोलता है। लो केजो कामकाज, नहीं बोलूं. हाँ बाली के, अब तुम जा सकती है। तुम्हारा ये साधु महाराज तुम्हारे घर में कल प्रकट होगा। हाँ, धीरे धीरे जाओ। આવજો. जड़ी अंते हाथ में पड़ी। बम बम बोले, बम बम बोले, छोड़ ऐसे गोले के फटाफट फाटक खोले। પધારો મહારાજ. પ્રણામ. प्रणाम नहीं स्थूल बाली के, प्रदक्षिणा करो। આ વાઘ ગણા વગર ચીપિયા કા ફટકારે રાખો? अरे बाली के, जो खाए मेरे चिपिये का मार, वो बसा ले अपना संसार। लगा दूं बच्चों की लंगार, मगर मैं नहीं जवाबदार। વાહ મહારાજ વાહ. ये तो हमारा असूल है बाली के। हम जिधर जिसके घर जाते हैं उसको चिपिया ठपका के आशीर्वाद देते हैं। आओ महाराज, आओ. चल मेरी रानी। પધારો મહારાજ, બિરાજો. सुन बाली के, हम विराजेंगे नहीं, आड़ा पड़ेंगे। धत्तुरे की कली, आज महाराज बहुत थक गया है, उसका टाटिया दबा दो। જેવી ઈચ્છા. ओ, 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 उधर नीचे नीचे नीचे। सुंदर बाली के, ये टाटिया दबाने का है, तोड़ने का नहीं। धीरे धीरे। અરે માસી, આ ઉઘાડી ઓસરીમાં ઉમાએ શું માંડ્યું છે? કોઈ જોઈ જશે તો? ચૂપ કર, ચૂપ કર. અંદર જાતી બાવલી, અંદર જઈને તારું કામ કર. જોતી નથી? હું તો મહારાજની સેવા કરું છું. गुलाब की कली, दूसरा भी टाटिया है, उसको दबा दो तो तुम्हें भी फल मिलेगा। ફળ મળશે મહારાજ? પણ હું કોઈ પુરુષ જોડે વાત કરું કે અડું એ મારી માસીને નથી ગમતું. तेरी मासी काशी नहीं गई है इसलिए बोथड़े। तुम जल्दी टाटिया दबाओ, तुम्हें अवश्य अच्छा पति मिलेगा, तुम्हारा कल्याण हो जाएगा। રાધા, जड़ी, तू खाली पीली हो गई इतनी बड़ी, महाराज कितना भूखा हो गया है। जल्दी अंदर जाओ और मालपुआ बनाओ। મહારાજ. जाती है कि नहीं, वरना जला के भस्म कर दूंगा। તું કહેજો કામ કર. જાઉં છું, જાઉં છું. मारी राधा, नहीं, ऊपर ऊपर। નહીં મહારાજ. राधिके, मेरे दिल में समा जाओ राधिके। છોડો, છોડો મને. चुप रे राधाड़ी, હું છું આ રાધાનો કનૈયો। વાંદરો મટી ને બાવો બની ને ફરી પાછો ઘરમાં ઘૂસ્યો છે। કચરા, તું મારા રોયા? મારી માસીને એટલા ચીપિયા મારવાના? હજી તો બીજા 2000 મારવાનો। મેં તને નહોતું કહ્યું કે એક દિવસ આ તારી માસીને હાથે મારા ટાંટિયા દબાવડાવી? તે દબાવડાવ્યા। પણ એમાં આપણા તાળિયા શું પાકશે? પાકશે પાકશે, જોજે તો ખરી। ચીપિયા મારી મારીને એને એવી સીધી દોર કરી દઈશ અને એના હાથે જ આપણા લગ્ન કરાવડાવીશ। છોડ મારા રોયા, હમણાં આવશે. अरे नीचे 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 बाली के, बम भोले बम भोले। महाराज, अरे ओ महाराज. क्या है? मेरा समाधि भांग तोड़ डाला। महाराज,
તમે કેટલાય દિવસથી માલપુઆ જ આપટે રાખો છો तो कल से भजिया बनाओ। અને તમારા પગ દબાવીને મારા તો હાથ તાંબલા જેવા થઈ ગયા अच्छे दिखते हैं। તો મહારાજ હવે મને એ કોને આ જીવનમાં આપણે ક્યારે મળશું अरे महाकाय मूर्खी, कल मैंने समाधि लगा के मैं 5वें काल में घुस गया और वहाँ जाके मैंने देखा तो मुझे पता चल गया कि तेरे लगन योग के आड़े तेरी भाणी आती है। લ્યો કેજો કામકાજ તો એનું શું કરશું ऐसा कर पतलीनाथ, હં. तू तेरी वो भानी का लगन कोई ऐसे भाईड़े के साथ कर जिस पे तू बहुत भड़कती हो। હે હું તો ઓલા પીછે કચરા પર ભડકું છું એવા માંડી વાળેલને મારી કન્યા કેમ દઉં हे छोटी हेडम्बा, अगर इस मांडी वालेल के साथ तू तेरी भाणी का लगन नहीं करेगी तो अपने लगन का मांडवा पण मांडी वाळवा पड़ेगा। ના ના મહારાજ કાંઈ માંડી વાળવું નથી તમે કહેશો એમ કરીશ बस तो कालेश दोनों का लगन कर डालो और तुम मुझे हिमालय की गोद में चलते चलते आके मिलो। તે મહારાજ એને માટે ઠેઠ હિમાલય સુધી લાંબા થવું પડશે અહીં કેમ નહીં अरे बालिके, तू समझती नहीं है, साधु को संसारी होने के लिए हिमालय जाके भगवा काटवा पड़ता है। તે મહારાજ તમે આ બધા સાવ કાઢી નાખશો નહીં हाँ, पर फिर मैं कैसा दिखूंगा, कुछ तो पहनना पड़ेगा ना। चल तो अब मैं चलता हूँ, ज्यादा रोकावे में जोखम है। तू ऐसा कर, तू मुझे हिमालय की गोद में मिलना। તે મહારાજ કાલે લગન સુધી રહી જાવ ને अरे वो कैसे हो सकता है, अगर हम लेवा देवा वगैरह ना इधर रोकाई गया तो फिर वो कचरे का लगन कैसे होगा। ના કેમ થાય हे पश्चिम बुद्धि पाड़ी, अगर हम यहाँ कारण वगैरह ना रोकाई गया और गुस्सा में आवीने कचरे को जला के भस्म कर दिया तो तेरी भाणी रांडेगी और अपना लगन अगले जन्म पे जाएगा। ના ના દેવ તમારા વગર હું નહીં રહી શકું ઓય, હવે પાછો શું છે તે ચિત્તિયા ફટકારો છો अरे सुंदरी, ये तो छुटकारे का आशीर्वाद है। अब तुम मुझे हिमालय की ગોદ में के जो कामकाज मिलना। પણ ત્યાં તો ચીપિયા નહીં ફટકારો ને नहीं, ત્યાં હું शिपिया को छोटा बना देगा। हाँ, चालू जाऊं छू। પ્રાણ જીવન अरे मरी गयो प्राण जीवन, जो कुछ भी करना है वो हिमालय की ગોદ में संध्या काल के બાદ ताल गोठा कर હું ભાગ્યો। હિમાલય की गोद में એ તારે દાયજામાં આવું છે બેલું હે? જોયું ને મારી રાધા રાણી, તારી માસીને સીપિયા મારી મારીને આપણે છોડીના 4 ફેરા ફરી લીધા ને હે? જમાઈરાજ માર્યા ઠાર। જરા આમ આવો તો હવે હજી હું બાકી રહી ગયું છે? જમાઈરાજ આ વખતે દિવાળીએ મારી રાધાને સુવાવડ કરવા અહીંયા જરૂર મોકલજો હા. એટલે બે સુવાવડ સાથે પતી જાય બે હુવાવડ કોની કોની? એટલું નથી સમજતા માસીની ને બાળકની મને લાગે છે હા. મારી સુવાવડ એ જ વખતે આવશે તથાસ્તુ। પણ એમ કહું, તમારા લગ્નમાં અમને બોલાવશો કે નહીં? ના રે મારા લગ્ન તો થશે હિમાલય की ગોજ મે સંધ્યાકાળ કે બાદ જય બોમ ભોલે। આનો ભાગો હવે પાછી આવી જાજી માસીને પકડો, જાજીને પકડો, માસી આવે છોડ્યું, માસીને પકડો।